વલ્લભાધીશ કે વ્રજ ભયો મહર કે પૂત. અત્યારે જન્માષ્ટમીની વધાય, આ કીર્તનનો ભાવ કાલે આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આગળ પિય પહેલે પહોંચી જાય અતિ આનંદ ભરી. ગોપને ગોપી બધાય દોડ્યા છે, વ્રજવાસીઓ બધાય દોડ્યા છે. હવે ઉતાવળ કેટલી જ કે હું પહેલાં પહોંચી જાઉં. જુઓ, અતિ આનંદ, પણ કોઈ ઉદ્વેગ નથી. બધાયના ઠાકોરજીને પહેલી વાર આમ જોવાનું, નિરખવાનો. નૈન ભર દેખો નંદકુમાર, જે હરખભરી દોડે છે કે પહેલાં હું પહોંચી જાઉં, પહેલાં ઠાકોરજીના મુખારવિંદના દર્શન હું કરી લઉં. આ કેવો આનંદ વ્રજમાં નંદ બાવાના યશોદાજીની ઘેર પ્રગટ્યો. કોઈ ઘરમાં જ ન રહ્યો, બધા નંદ બાવાને ડેલી આવી ગયા. કોઈ ગાયો ચરાવવા ન ગયો, કોઈ ગોરસ વેચવા ન ગયો. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કે. નૈન ભર દેખો નંદકુમાર. પછી કે લઈ ભૈતર ભવન બુલાય સબ શીશુ પાય પરી. હવે અંદર પહોંચી ગયા. ઠાકોરજીનું સ્વરૂપ, રૂપ, તેજ, આભા, પ્રકાશ, મુખારવિંદ, નેત્ર, ભ્રુકુટી, અધરોષ્ઠ, વાંકડિયા કેસ. અરે અત્યાર સુધી વ્રજમાં આટલા બાળકોએ પ્રાગટ્ય લીધું, પણ ઠાકોરજી જેવું સ્વરૂપ કોઈનું નહીં, જેની ઉપમા કોઈને ના આપી શકાય. બધાય આમ જેને કહેવાય ને થક્ત થઈ ગયા. શું કહે છે? બધાને અંદર બોલાવ્યા, શિશુને પાય પડી. હવે બાળકને કોઈ પાય પડે? પણ પ્રભુમાં ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય યમુનાજીમાં પધરાવીને આવ્યા હતા. તમે રાખો, મારે ત્યાં ભગવાન નથી થવું, મારે ત્યાં યશોદાનો લાલો થવું છે, મારે ત્યાં નંદ બાવાનો વાલો થવો છે, મારે ત્યાં ગોપીઓનો પ્રિયતમ થવું છે, મારે ત્યાં સખાનો મિત્ર થવું છે. છતાંય પ્રભુમાં એટલું બધું સામર્થ્ય કે પાય પડી. હવે કે છે એક બદન ઉઘારી નિહારત દેત અશીષ ખરી. ઠાકોરજી આમ ઓલા બોઢા હતા ને તો વસ્ત્ર ઉપર આવી જતું હતું. વસ્ત્ર આમ વડું કર્યું, બરાબર મુખ દેખાય એવી રીતે. એક બદન ઉઘારી નિહાર, અને જેવું બદન નિહાર્યું, મન મારું લલ ચાય રે શ્રી ઠાકોરજી નિહારતા. આમ ત્યાંથી દ્રષ્ટિ જ ન પડે, ખસે. એ દ્રષ્ટિ ત્યાંથી ખસે જ નહીં. અને કેવું દેત અશીષ. પુષ્ટિ માર્ગ એક જ એવો વિશ્વમાં છે, આટલા બધા ધર્મો બિરાજે છે, બધાય ઠાકોરજી પાસે આશીર્વાદ માગે. આપણે જ્યારે ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે આશીષ આપણે આપીએ, આપણે એને આશીર્વાદ આપીએ. આ જન્માષ્ટમીના બધા વધૈયો ગાય ને તો ઘણા ઘરોમાં દ્રઢઈ ન બોલે. ચિરંજીઓ ગોપાલ રાની તેરો, ચિરંજીઓ ગોપાલ બેગી બડો હોય બિરથ લટ, સમુદ્ર સિપ જૈસે ભાલ, રાની તેરો
ચિરંજીઓ ગોપા. આમાં છે ગુટકામાં 8મા પાને જુઓ. આનું વિવરણ કરીએ તો 4-5 કલાક થાય, પણ હું 2 મિનિટમાં કરી દઉં. પહેલાં આનું અધૂરું પૂરું કરી દો. ચિરંજીઓ જશોદાનંદ પૂર્ણ કામ કરી. આશીર્વાદ આપ્યા. દેત અશીષ ખરી, ઊભી રહી. ખરી એટલે ઊભી રહી, ખડી રહી. ચિરંજીઓ જશોદાનંદ. દેવકી નંદ નથી કહ્યું, વસુદેવ નંદ નથી કહ્યું. વ્રજનો લાલો છે ને, તો વ્રજમાં તો કોણ રહે? નંદ યશોદા. વસુદેવ દેવકીએ કોઈ દી વ્રજ જોયું જ નથી. એ મથુરા, અને મથુરાથી આવ્યા દ્વારકા. નંદ યશોદા જે જ વ્રજમાં રહ્યા, અને આ નંદ આત્મા જ છે. ચિરંજીઓ યશોદાનંદ ઠાકોરજીને આશીર્વાદ આપે છે, આશીષ આપે છે. ચિરંજીઓ પૂર્ણ કામ કરી. અમારા બધા મનોરથ તને જોઈને પૂરા થઈ ગયા. હવે કોઈ મનોરથ રહ્યો નહીં. કારણ કે કોણ હતી ગોપી? વેદની ઋચાઓ, રામાવતારના ઋષિઓ, નિત્ય સીધા. એટલે કે બસ દર્શન કરતા બધા કામ. હવે આ આશીષ આપે એનું પદ. ચિરંજીઓ ગોપાલ રાની તેરો ચિરંજીઓ ગોપ. હવે કે છે રાણી એટલે યશોદાજી. ગોપી કે છે પ્રાગટ્ય થયું એટલે ચિરંજીઓ. ઠાકોરજી તો ચિરંજી જ છે, પણ ગોપી પોતાનો ભાવ વ્યક્ત કરે છે. યશોદા તારો લાલો ચિરંજીઓ. બેગી બડો હો બિરથલટ મહરી મનોહર લાલ. રાત્રે નો વધે એટલો દિવસે વધે, અને દિવસે નો વધે એટલો રાત્રે વધે. મનોહર બાલ, મનને હરી લે એવો, મનને પ્રફુલ્લિત કરે એવો, મનના મનોરથ પૂરા કરે એવો, મનને જચી જાય એવો બાલ. હજી તો પ્રાગટ્ય થયું છે ને, મુખારબિંદ ઉગાડીને જોયું ને, તોય દઈ આશીષ દે છે. હવે કે છે ઉપજી પર્યો ઇહ કુખ ભાગ સમુદ્ર સીપ જૈસે લાલ. સમુદ્રમાં છીપ મળે ને, એમાં ભાગ્યે જ મોતી મળે તમને, સાચું. બાકી છીપલા હોય કે કપૂર હોય, મોતી તો કોઈ મરજીવાને જ મળે. તો ગોપી કે છે આહા માં, તારા નસીબની શું સરાહના કરું, તારા ભાગ્યની શું સરાહના કરું. સમુદ્રમાં જેમ સાચું મોતી લાધી જાય, એમ અમને અને તને આ સાચું મોતી લાદ્યું, હીરલો હાથ લાગ્યો. જળ જમુનાના ચીલતાને તૂટ્યા નવ સરોહાર, મોતી સઘળા વેરાઈ ગયા, હીરલો લાગ્યો છે હાથ. તો કે છે માં, આપણને તો આ સાચી નિધિ મળી ગઈ છે. હવે કોઈને ઘરે જવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. શું કે છે કે સમુદ્રના સીપમાં જે મોતી હોય એ મળી ગયું છે. સબ ગોકુલ કો પ્રાણ જીવન બૈરીને કેવું રસાલ. અમારો પ્રાણ જીવન છે, અમારો પ્રાણ છે. સબ વ્રજજન કો પ્રાણ જીવન, અમારા એકલાનો નહીં. કીડીથી માંડીને સિંહ સુધી. બૈરીને કે પણ અમારો પ્રાણ, પણ પ્રાણ લેવાવાળો કોનો? દુશ્મનોનો. અહીંયા એણે કહી દીધું બધું જૈનમોન તરત કે આ બધા અસુરોને મારવા આવ્યો જ. બેરીને કેવું રસાલ. 6 દિવસના હતા ને પૂતના મારી. તરત સક્તાસુર, તૃણાવત, કેસી, અઘાસુર
બકાસુર અને છેલ્લે કંસ, बैरिन के रसाल। सूर की तो जिय सुख पावत है, देखत श्याम तमाल। શ્યામ છે, તમાલનું વૃક્ષ હોય ને શ્યામ હોય, તો ઠાકોરજી એવા છે. સૂર કી તો જીય સુખ પાવત. સૂર એટલે સૂરદાસ, જે એટલે મારો આત્મા, મારું હૈયું હરખે છે. સુખ પાવત હે, અત્યાર સુધી સુખ નહોતું. આ વ્રજ ભાઈઓ કોણ જુએ છે બધી લીલા? સૂરદાસજી. તો અહીંયા કોણ આશીર્વાદ આપે છે? સૂરદાસજી. કોને અપાડવા આવ્યો છે? ગોપીઓને. કોના માટે? ઠાકોરજી માટે. એ કે આ તો આહા આનંદ આનંદ થઈ ગયો, આજે પરમાનંદ થઈ ગયો, આજે મારો જીવરો આહા, આજે મારો જીવ મચલી ગયો. કેમ? દેખત શ્યામ તમાલ. હવે કે રજ વારતી લાગો મેરી આંખિયન, રોગ દોષ જંજાલ. આના ઘણા અર્થ થાય છે. રજ આરતી લાગો મેરી આંખિયન, આના ઘણા એવા અર્થ કરે કે આ રજ પડી હોય ને રસ્તામાં, તો આંખની પાપણથી એ રજને હું વારી લઉં, કે મારા પ્રભુ ચાલે ને તો એને એ રજનો સ્પર્શ ન થાય, કારણ કે ફૂલ કરતાં વધુ કોમળ છે, એ માખણ કરતાં વધુ કોમળ છે. ઘણા એવો અર્થ કરે છે કે મારા આંખની આ પલકોથી ને એને વારણા લઈ લઉં, ઓવારી લઉં. વારી વારી વારણા લઉં તમારા સાંભળા, રોગ દોષ જંજાલ. કેમ? આ બધાય વારણા લઈ એને રોગ દોષ કોઈની નજર ન લાગે, જે થાય હોય મને થાય, મારા ઠાકોરજીને કાંઈ થાય નહીં. આ બધા કીર્તનો, આ બધા ભાવ મારા વાલા, પુષ્ટિ માર્ગ એવો અગાધ છે કે એકવાર જો અંદર પડ્યા ને પછી તમારે ચિંતા કરવાની જરૂર નહીં. પછી ડૂબાડીને તારવાની જવાબદારી ઠાકોરજીની. તમને એના રસમાં ડૂબાડે ને ડૂબાડીને તારે. આ પુષ્ટિ માર્ગની વિચક્ષણતા. બીજામાં ડૂબાડે જ, તારવાનું તમે જાણો. એના વિરામ આપ્યો હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી નિવેદિત પદાર્થાનામ ગ્રહણમ માર્ગ ભેદત પૂજા માર્ગ નિષેધાન મત્રા નવસરો મત. ગુજરાતી. પ્રભુને નિવેદન કરેલા પદાર્થોનું જ ગ્રહણ કરવું, કારણ કે આ સેવા માર્ગ પૂજા માર્ગથી જુદો છે. તમે જુઓ, બધા એમ કે અમે પૂજા કરવા જઈએ, માતાજીની પૂજા, શંકર ભગવાનની પૂજા, 33 કરોડ દેવતાની પૂજા. વૈષ્ણવ કોઈ દી નહીં બોલે અમારા ઘરે પૂજા છે. આપણે શું બોલીએ? સેવા. કારણ સેવક છીએ. સેવક શું કરે? સેવા કરે. તો આ બેમાં ઘણો બધો ડિફરન્સ છે. એ ડિફરન્સ હમણાં આપણે સુબોધિની જે આવશે ત્યારે વર્ણન કરીશું. તો શું કહે છે? કારણ કે આ સેવા આપણામાં 5 પૂજા છે. હા જો, આજે છઠે છે ને પાંચમે છે. ઠાકોરજી આખો વરસ નંદ ઉત્સવ ચાલ્યો, દેહાનુભાને જ બધા ભૂલી ગયા, અને છઠના દિવસે નંદ બાબા આવ્યા કંસને ત્યાં કર દઈને, અને પૂતના વધ થયો, ભૂલી ગયા બધું. હવે વરસ થયું તો બધા કે હાય હાય ઠાકોરજીને છઠ્ઠી માનતા જ ભૂલી ગયા. તો બીજા વર્ષે સાતમના દિવસે ઠાકોરજીને છઠ્ઠી માંડી. મંદિરોમાં આ છઠ્ઠી મંડાય છે, નિધિના મંદિરોમાં. એની અંદર સૂર્ય ચંદ્ર ને બધું જ હોય છે. એ બધાના ભાવ છે. હવે ભાવ અત્યારે આપણી પાસે સમય નથી.